હવે આગળ વાત કરીએ તો જામનગરના કલેક્ટરના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોક પ્રશ્નો અને રજૂઆતને ધ્યાને લઈને કલેક્ટરે લખતર વિભાગના અધિકારીઓને આયોજનબદ્ધ તથા સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી। બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લાગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે ગામતર બહારના વિસ્તારોમાં વીજ કનેક્શન આપવા બાબતે કોઝવેને વેરિંગ કોટ અને રિપેરિંગ અને નેશનલ મિશન અને એડિબલ ઓઇલ અંતર્ગત ઓઇલ સીડ યોજના વેલ્યુ ચેન અંગે ખેતીવાડી વિભાગના લાગતા પ્રશ્ન બેંક એકાઉન્ટ ખોલવા બાબતે માધ્યમિક શાળા માટે જમીન ફાળવવા અંગે જમીન ભાડાપેટે મેળવવા અંગે સત્તાવાર ગામે વન વિભાગ દ્વારા રસ્તાની જમીન ફાળવવા બાબતે પવનચક્કી અંગે ગ્રામ પંચાયતના નવીનીકરણ બાબતના પ્રશ્નો તેમજ જિલ્લા આયોજન કચેરી, જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ, રેલવે વિભાગ, સિંચાઈ વિભાગ, રાજ્ય વન વિભાગ, પ્રાંત અધિકારીની કચેરીને લાગતા પ્રશ્ન, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખાણ ખનિજ વિભાગ, સહકારી મંડળીઓને લાગતા પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી। બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિના સભ્યોને સૂચના આપતા જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ મારફતે લોકો દ્વારા આવેલી રજૂઆતોને અગ્રતા આપીને તેનું સકારાત્મક દિશામાં અને સમય મર્યાદામાં ઉકેલ લાવવામાં આવે તેમજ પડતર કામોને ઝડપથી નિકાલ લાવવા પર ભાર મૂક્યો હતો। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત તન્નુ, નિવાસ અધિક કલેક્ટર BN ખેર સહિત સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। હર્ષદ ખંડેડિયા, ZSTV, જામનગર।